પાટણ બાદ રાજકોટ કલેક્ટર ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી. આજે પાટણ જિલ્લાની કલેક્ટર કચેરીને સવારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રને દોડધામ મચી ગઈ હતી. આ જગ્યાએ તપાસ કરી અને ગણતરીના કલાકો બાદ રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હોબાળો મચી ગયો હતો. અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરીને કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી આપતા વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને રાજકોટ શહેર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ, ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ અન્ય વિભાગની ટીમ પણ કલેક્ટર ઓફિસમાં દોડી હતી અને તાત્કાલિક સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે સમગ્ર તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.